આજના બાળકો આવતીકાલના મતદારો છે. ડીસાની કેવી અગ્રવાલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોમાં નહીં પરંતુ હકીકતમાં લોકશાહીનો અનુભવ કર્યો. કુલ 915 વિદ્યાર્થીઓએ મતદાન કરીને બતાવ્યું કે લોકશાહીની સાચી શરૂઆત જાગૃતિથી થાય છે. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ. ડીસાની હરિઓમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચૂંટણીની પ્રક્રિયાની પ્રાયોગિક સમજ મળે તે હેતુથી શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી સામાન્ય કાર્યક્રમ નહીં પરંતુ બાળકોમાં નેતૃત્વ જવાબદારીની લોકશાહી મૂલ્ય વિકસાવવાની અનોખી પહેલ બની હતી. સ્થાનિક ચૂંટણી જેમ જ પ્રક્રિયા તબક્કાવાર યોજાઈ હતી. વિદ્યાર્થીઓને વાસ્તવિક ચૂંટણીનો અનુભવ મળે તે માટે અલગ અલગ જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી. શુક્રવારે યોજાયેલા મતદાનમાં શાળાના અંદાજે 915 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ મત પેટીઓને સુરક્ષિત રાખવામાં આવી હતી. મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પોતાના પ્રતિનિધિ પસંદ નથી કર્યા પરંતુ મતદાનનું મહત્વ અને લોકશાહીની વ્યવસ્થાની સમજ પણ મેળવી છે. કારણ કે લોકશાહી માત્ર ચૂંટણી સુધી સીમિત નથી પરંતુ દરેક જવાબદાર નાગરિકની ભાગીદારીથી એક સારું નાગરિક બનાવવાની શરૂઆત શાળાથી થાય છે. ડીસાને આ પહેલ બતાવે છે કે આવતીકાલનું નેતૃત્વ આજે તૈયાર થઈ રહ્યું છે. આજે અમારી શાળામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે રીતે યોજાય છે અને બાળકોના અભ્યાસક્રમમાં પણ સામેલ છે અને સરકારશ્રી પણ મતદાન જાગૃતિ અંગે ઘણા બધા પ્રયાસ કરો છે. એ રીતે આજે અમારી શાળામાં શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે એવી સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા વિશે બાળક વાકેફ થાય એ માટે સંપૂર્ણ જેમ ચૂંટણી પ્રક્રિયા છે એઝ ઇટ ઇઝ સેમ એ રીતે પ્રોસેસ કરવામાં આવી હતી. 22 તારીખને સોમવારના રોજ જાહેરનામું સક્ષમ ચૂંટણી અધિકારી તરીકે મેં જાહેરનામું બહાર પાડ્યું હતું. 23 તારીખના રોજ મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ ઓફિસરો, પ્રિસાઇડિંગ ઓફિસરો, BLO એ બધાની નિમણૂક પણ કરવામાં આવી હતી અને આખી ટીમના અધીન 23 તારીખના રોજ બાળકોએ ફોર્મ ભરેલા હતા. 24 તારીખના રોજ ફોર્મ ચકાસણી પણ રાખેલી હતી. 25 તારીખના રોજ બાળકોને ફોર્મ પરત ખેંચવા માટે સમય પણ આપેલો છે, જેમાં કેટલાક ધોરણ 3 ઇંગ્લિશ મીડિયમ અને ધોરણ 5 અંગ્રેજી માધ્યમના બાળકોએ ફોર્મ પરત ખેંચી 2 વર્ગોના મોનિટરો એ બિનહરીફ પણ થયા છે. ત્યારબાદ પ્રચાર પ્રસારનો સમય આપવામાં આવ્યો હતો અને આજે શનિવારે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 900 જેટલા બાળકોએ કુલ મતદાન કરેલ છે અને 25 બાળકો જેટલા બાળકોને મોનિટર તરીકે ચૂંટવામાં આવશે. કુલ 112 ઉમેદવારી ફોર્મ પણ ભરાયેલ છે, જેમાંથી 8 બાળકોએ ફોર્મ પરત પણ ખેંચેલ છે. આ સંપૂર્ણ મતદાન આજે થઈ ચૂક્યું છે અને એમની ચૂંટણી મતદાન પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં ચૂંટણી અધિકારીની નિગરાની હેઠળ અને કેમેરા હેઠળ રાખવામાં આવશે. સોમવારના દિવસે બાળકોની ગણતરીના આધીન પરિણામ પણ જાહેર કરવામાં આવશે. ત્યાં સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા એ મતદાન જાગૃતિ અંગે કરવામાં આવી છે. મારું નામ સાંકળા દશરથ S, આચાર્યશ્રી KB અગ્રવાલ હાઈસ્કૂલ, ડીસા.